તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું ક્લાસ 4ની અંદર। તો આજના ક્લાસની અંદર આપણે વાત કરવાના છીએ ઝોન કોન્સેપ્ટ વિશે, બરાબર છે। પાછલા બે ક્લાસની અંદર આપણે સમજ્યા કે ભાઈ સપોર્ટ રેઝિસ્ટન્સ શું છે, કેન્ડલસ્ટિક શું છે, બરાબર છે। હવે આપણે સમજશું કે તેનો ઉપયોગ આપણે જો ધ્યાનથી અહીંયા જોશો ને તો તમને જોવા મળશે કે બે વસ્તુ બની રહી છે ચાર્ટ ઉપર। એક થઈ ગયો સપ્લાય ઝોન, એક થઈ ગયો ડિમાન્ડ ઝોન, બરાબર। આ બે વસ્તુ કઈ રીતના પરફોર્મ થતી હોય છે તો કે ભાઈ સપ્લાય, પહેલી વાત તો ડિમાન્ડ ઝોન એટલે શું એની આપણે ચર્ચા પાછલા ક્લાસની અંદર વિગતવાર કરી છે, તો એ હું તમને સમજાવી દઉં કે ધારો કે ભાઈ ડિમાન્ડ ઝોન ક્યાંથી કહેવાય કે ભાઈ ડિમાન્ડ ઝોન એટલે થાય છે કે કોઈ બાયર્સ એટલે કે ખરીદનારાઓ જ્યાંથી એક્ટિવ થયા હોય છે, જ્યાંથી વધુ પૂરતા પ્રમાણમાં ઉમેરાણા હોય છે અને ડિમાન્ડ ઝોન કહીએ છીએ કે ભાઈ ખરીદનારાઓ જ્યારે માર્કેટની અંદર પ્રવેશે છે ત્યારે એક સારું એવો મોમેન્ટમ અપસાઇડ જોવા મળતું હોય છે કે ભાઈ ખરીદનારોએ સારી એવી ખરીદી કરી છે, એટલે તે માર્કેટને ઉપર લઈને જાય છે। એટલે તે સંકેત દર્શાવે છે ડિમાન્ડ ઝોન કે જ્યારે પણ પ્રાઇસ અહીંયા આવશે ડિમાન્ડ ઝોનની આજુબાજુ ત્યારે પ્રાઇસ ઉપર જવાની શક્યતા વધતી હોય છે, બરાબર છે। તો આ ડિમાન્ડ ઝોન થઈ ગયો, બરાબર છે। હવે આપણે સેલિંગ ઝોન તો સેમ વસ્તુ છે કે સેલિંગ ઝોન કોને કહેવાય તો કે ભાઈ સેલિંગ ઝોન એટલે કે જ્યાંથી તમે વેચનારા હોય છે તે વધુ સક્રિય થતા હોય છે, ત્યાંથી સેલિંગ ઝોન બનતો હોય છે, બરાબર છે। સેલિંગ ઝોન ને ડિમાન્ડ ઝોન કોઈ એક પ્રકારની લીટીમાં નક્કી નથી થતો, બરાબર છે। દાખલા તરીકે આપણે અહીંયા સમજીએ કે ભાઈ આ આપણે કરીએ કે 140નો છે, બરાબર ભાવ। અહીંયા એક મિનિટ, આ 140 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે, બરાબર। આ 140 રહી ગયા, હવે નીચે કરી દઈએ 130, એક મિનિટ હવે કરી દઈએ અહીંયા 130, આ થઈ ગયા 130। સેમ જ વસ્તુ નીચે હજી એક એડ કરી લઈએ આપણે, મિનિટ, હવે અહીંયા એડ કરી લઈએ 120, આ 120 એડ થઈ ગયા, હવે 110, 110ને થોડોક ઉપર લઈ લઈએ, હવે અહીંયા કરી લઈએ 100, બરાબર। આ થઈ ગઈ પ્રાઇસ, બરાબર। ધારો કે આ નિફ્ટીનો ચાર્ટ છે, બરાબર છે। ઉદાહરણ તરીકે તમે આને નિફ્ટી લઈ શકો, બરાબર છે। નિફ્ટી લખી નાખું છું અહીંયા, નિફ્ટી, બરાબર। નિફ્ટીનો ચાર્ટ છે ઉડો આ। તો હવે તમે અહીંયા ધ્યાનથી સમજો શું થઈ રહ્યું છે કે ભાઈ માર્કેટ ઉપરથી ડ્રોપ દર્શાવતું છે, એટલે કે નીચે ડાઉન સાઈડ આવતું એક ડિમાન્ડ ઝોન આવે છે, ડિમાન્ડ ઝોનમાં આવે છે, એટલે કે આ જે પ્રાઇસ તમે જોઈ રહ્યા છો 100 રૂપિયાનું, બરાબર છે। એટલે 100થી લઈને અહીંયા 105 કે 115 તમે જે લેવો હોય, બરાબર। 105થી લઈને 100 રૂપિયા સુધીનો જે ભાવ છે તે એક ડિમાન્ડ ઝોન ક્રિએટ થઈ રહ્યો છે। શું કામે કે ભાઈ જ્યારે માર્કેટ આ એરિયાની અંદર આવે છે ત્યારે માર્કેટ અપસાઇડની રેલી દેતું હોય છે, બરાબર છે। તમે ધ્યાનથી જોશો જ્યારે માર્કેટ આવે છે આ જગ્યા ઉપર ત્યારે તે અપસાઇડની એક રેલી દેતું હોય છે, તેને આપણે એક ડિમાન્ડ ઝોન કહી શકીએ છીએ કે આપણે ક્લેરિફાય થાય કે ભાઈ જ્યારે માર્કેટ આ 100 રૂપિયાની જે પ્રાઇસ છે તેને ટચ કરવા આવશે ત્યારે માર્કેટ ઉપરની સાઈડ જશે, ત્યારે જે ખરીદનારાઓ છે તેની સંખ્યામાં વધારો થશે, તે માર્કેટને ઉપર લઈને જશે, એટલે તે સિમ્પલ ભાષામાં ડિમાન્ડ ઝોન બનેલો હોય છે, તેને આપણે ડિમાન્ડ ઝોન કહી શકીએ, બરાબર છે, કે જ્યાંથી ખરીદનારાઓ વધારે પ્રમાણમાં એક્ટિવ હોય છે, બરાબર। હવે સપ્લાય ઝોન સેમ વસ્તુ એ જ છે કે ભાઈ માનો કે 140થી લઈને 130ની આપણી પ્રાઇસ લઈ લઈએ, કાં 135ની લઈ લઈએ, બરાબર છે। એ થઈ ગયું સપ્લાય ઝોન કે જ્યારે માર્કેટ છે ભાઈ નીચેથી રેલી આપતું ઉપર આવે છે, એટલે ગમે એક ટાઈમે તો નીચે જવાનું જ છે। તો માનો કે 140થી લઈને 135ની વચ્ચેની જે આ ઝોન બનેલો હોય છે જ્યારે માર્કેટ એ પ્રાઇસને ટચ કરવા આવે છે ત્યારે તે નેગેટિવ મોમેન્ટ દર્શાવતું હોય છે, એટલે કે નીચેની સાઈડ જતું હોય છે, બરાબર છે। તો એ થઈ ગયું સિમ્પલ ભાષામાં સપ્લાય ઝોન, બરાબર। ટૂંકમાં તમારે એટલું જ યાદ રાખવાનું છે કે જ્યારે માર્કેટ 100 રૂપિયાની રેન્જમાં આવે છે ત્યારે તે બાઇંગ દર્શાવે છે, અને જ્યારે માર્કેટ 140થી લઈને 130ની આજુબાજુની પ્રાઇસમાં જાય છે ત્યારે તે સેલિંગ દર્શાવતું હોય છે કે માર્કેટ ત્યાંથી નીચે જઈ શકે છે અને અહીંથી ઉપર જઈ શકે છે, બરાબર છે। તો આ થઈ ગયો સપ્લાય અને ડિમાન્ડ ચાર્ટમાં કે કઈ રીતના વર્ક કરતો હોય છે, બરાબર છે। કેન્ડલ વિશે આપણે વાત કરી લીધી હતી, પોઝિટિવ નેગેટિવ, આપણે ડોજી કેન્ડલ, બરાબર છે, કે ઇન્ડિસિઝન કેન્ડલ, તો એ વાત થઈ ગયા ચાર્ટની, બરાબર છે। હવે આપણે જોઈ લઈએ કે ટ્રેન્ડ કઈ રીતના હોય છે, બરાબર છે। આ ઝોન કોન્સેપ્ટમાં ટ્રેન્ડ એક બહુ સારો એવો ભાગ દર્શાવતો હોય છે, મહત્ત્વ દર્શાવતું હોય છે, બરાબર છે। તો ટ્રેન્ડ આપણે કઈ રીતના આઈડેન્ટિફાય કરીએ કે ભાઈ અત્યારના તમે જુઓ કે આ બધી જે છે, માનો આ નિફ્ટીનો જ ચાર્ટ છે, બરાબર છે। હું અહીં પાછો લખી નાખું છું નિફ્ટી,
આ નિફ્ટીનો ચાર્ટ છે, બરાબર છે. જો તમે નિફ્ટીનો ચાર્ટ જોશો ને તો 160થી લઈને 90 આ તમામ સ્ટ્રાઇક પ્રાઇસો લખેલી છે કે નિફ્ટી અત્યારે ત્યાં ટ્રેન્ડ કરી રહ્યો છે. તો તમે ધ્યાનથી જોશો તો શું થઈ રહ્યું છે કે ભાઈ નિફ્ટી 90 ઉપર જ્યારે આવે છે ત્યાંથી લઈને માનો કે એવડું આજે છે એ બરાબર છે ડિમાન્ડ ઝોન છે. જ્યારે નિફ્ટી 110થી 90ની પ્રાઇસ રેન્જની અંદર રહેલું છે ત્યાંથી નિફ્ટી ઉપરની સાઈડનું મોમેન્ટમ દર્શાવતું હોય છે, બરાબર છે. તો ક્યાં સુધી ઉપર જાય છે તો કે 160થી 150ના ભાવ સુધી કે સપ્લાય ઝોન સુધી ઉપર જતું હોય છે. ત્યાંથી લઈને જે નીચેની આવે છે, બરાબર, નીચે આવતી પ્રક્રિયાને તમે ડાઉન ટ્રેન્ડ કહેશો અને ઉપર જતી પ્રક્રિયાને તમે અપ ટ્રેન્ડ કહેશો. ઘણીવાર તમે માર્કેટમાં સાંભળતા હોય છે કે ભાઈ અપ ટ્રેન્ડ ચાલે છે અને ડાઉન ટ્રેન્ડ ચાલે છે, બરાબર છે. અને હજી એક સાંભળતા હોય છો કે ભાઈ કન્સોલિડેશનમાં છે અથવા તો સાઇડવેઝ છે, બરાબર છે. અપ ટ્રેન્ડ એટલે શું થાય તો કે ભાઈ 90ની પ્રાઇસથી લઈને 160 સુધી ગયું તેને અપ ટ્રેન્ડ કહેવાય અને 160 પ્રાઇસથી લઈને ભાઈ 120 કે 110 આવ્યું તેને ડાઉન ટ્રેન્ડ કહેવાય. અને હવે જોઈએ કે કન્સોલિડેશન કેને કહેવાય, બરાબર છે. સાઇડવેઝ કેને? સાઇડવેઝ એટલે સિમ્પલ ભાષામાં કહો તો કોઈ પણ એક પ્રાઇસમાં ફસાઈ ગયેલી કિંમત, એટલે કે માનો કે 140થી લઈને 125 સુધીની સ્ટ્રાઇક પ્રાઇસથી માર્કેટ નથી ઉપર જઈ રહ્યું કે નથી તો માર્કેટ નીચે જઈ રહ્યું, બરાબર છે. એ આ થઈ ગયું કન્સોલિડેશન ઝોન એટલે કે સાઇડવેઝ ઝોન, કે જ્યાં સુધી માર્કેટ આવડા જે રેન્જની અંદર છે ત્યાં સુધી આપણે માર્કેટને ટ્રેડ નથી કરવાનું, અવોઇડ કરવાનું છે, જેનાથી આપણા ખાસા એવા પૈસા બચી જશે અને આપણે નુકસાની આવતા બચી જશું આપણે, બરાબર છે. એ થઈ ગયું તમારું સાઇડવેઝ ઝોન અથવા તો કન્સોલિડેશન પણ તમે એને કહી શકો છો, જેથી તમે તમારી સારા એવા નુકસાનીને પણ તમે બચાવી શકો છો. હું તમને ચાર્ટ પેટર્નમાં સમજાવું. હવે જો તમે ધ્યાનથી જોશો તમારે ક્યારે ટ્રેડ લેવાના છે એ હું તમને દર્શાવું છું. જુઓ અત્યારના સ્ક્રીન ઉપર ધ્યાનથી તમે જ્યારે જોશો તો માર્કેટ ધીમે ધીમે અહીંથી ઉપર આવતું હતું, બરાબર છે. ને ઉપર આવીને માર્કેટ આ જગ્યા ઉપર આ જે તમે બોક્સ જોઈ રહ્યા છો તે જગ્યા ઉપર આવીને કન્સોલિડેટ કરવા માંડે છે, એટલે કે સાઇડવેઝ થઈ જાય છે. માર્કેટ અહીંયા જ ઉપર નીચે નાની કેન્ડલો બનાવતી હોય છે, બરાબર છે. આ જ્યારે પણ આવી બોક્સની અંદર માર્કેટ હોય છે ત્યારે આ બોક્સને આપણે સ્ટ્રિક્ટલી અવોઇડ કરવાનું છે, બરાબર છે. ત્યારે આપણે કોઈ પણ પ્રકારનો ટ્રેડ લેવાનો નથી, જેનાથી આપણે ડીકેથીને બચી શકીએ છીએ. આપણે સાઇડવેઝ માર્કેટના લીધે આપણો કોઈ એસએલ પણ હન્ટ ન થાય એનાથી પણ આપણે બચી શકીએ છીએ. કારણ જ્યારે માર્કેટ આ બોક્સનું બ્રેકઆઉટ અથવા તો બ્રેકડાઉન આપે ત્યારે જ એક સારો એવો મૂવ આવતો હોય છે. હંમેશા યાદ રાખવું, કન્સોલિડેશનમાં ક્યારેય પણ માર્કેટને ટ્રેડ કરવું નહીં. અહીંયા તમે ધ્યાનથી જોશો તો માર્કેટ ઉપર આવ્યું, પછી આ એક નાની એવી રેન્જમાં ફસાયું, પછી જ્યારે આ રેન્જનું અહીંયા તમે ધ્યાનથી જોશો ત્યારે બ્રેકઆઉટ આવ્યું ત્યારે આપણે અહીંયાથી એક લોંગનો ટ્રેડ પકડી શકીએ. આ રીતે તમે જોશો ને તો આ રીતે એક ટ્રેડ પકડી શકીએ, જેનાથી આપણે ખૂબ ખાસો એવો પ્રોફિટ થશે. એ પણ ખૂબ ઓછા ટાઈમમાં તમે બહુ મોટો પ્રોફિટ બનાવી લેશો, બરાબર છે. લોસથી બચશો અથવા તો તમે ખોટી જગ્યાએ એન્ટ્રી લેવાથી બચશો. એ સિમ્પલ ભાષા કહેવાનો મતલબ છે કન્સોલિડેશનનો, બરાબર. આગળ સેમ વસ્તુ થઈ રહી છે, તમે ધ્યાનથી જુઓ ને તો જો આ કન્સોલિડેશન બ્રેક કર્યું, પછી ઉપરની સાઈડનો મૂવ આવી, પછી પાછું એક ટાઈમ આવશે જ્યારે માર્કેટ પાછું કન્સોલિડેશન ઝોનમાં થશે. કારણ કે તમે ધ્યાનથી જો તમે કોઈ વસ્તુ કે અથવા કોઈ જગ્યા ઉપર સીડીએથી ચડતા હોય છે, બરાબર, એટલે ગમે તે ત્યારે તો તમને ગમે તે સ્થળ ઉપર થાક લાગવાનો, એટલે તમે થોડીક વાર માટે તો આરામ માટે જશો. એટલે માર્કેટનું પણ એવું જ છે. માર્કેટ આવી રીતના ઉપર ચડતું હતું, બરાબર છે, અહીં સુધી ચડ્યું, પછી માર્કેટ પણ થોડોક થાક લાગ્યો, એટલે માર્કેટ પોતે વિશ્રામ કરવા માટે અથવા આરામ લેવા માટે થઈને આ એક પ્રાઇઝ આપણે ગણી લઈએ કે ભાઈ 100ની પ્રાઇઝ, બરાબર. તો આ 100ની પ્રાઇઝ ઉપર માર્કેટ કન્સોલિડેટ કરી રહ્યું છે, બરાબર છે, પોરો ખાઈ રહ્યું છે એમ કહી શકો તમે. આરામ કર્યા પછી માર્કેટ એક સારું એવો અપસાઇડ અથવા તો ડાઉન સાઇડ બે બાજુ મૂવ આપી શકે છે, બરાબર. તો આ વિસ્તારને આપણે ટૂંકમાં એવોઇડ કરવાનો છે. અને જ્યારે પાછું બ્રેકઆઉટ થાય છે ત્યારે જો માર્કેટ સારી એવી રેલી આપે છે, બરાબર. સેમ વસ્તુ માર્કેટમાં ડાઉન સાઇડમાં થઈ રહી છે. જો માર્કેટ એટલું ઉપર ગયું, પછી પાછું માર્કેટ આ એક ઝોન બની રહ્યો છે ત્યાં કન્સોલિડેટ કર્યું, બરાબર. કન્સોલિડેટ કર્યા પછી જેવું એનું બ્રેકઆઉટ આવ્યું ઝોનનું, તેવું જ એક ડાઉન સાઇડ સારો એવો મૂવ જોવા મળ્યો, જેનાથી તમે ખાસો એવો પ્રોફિટ પણ કરી શકો છો. તો આ વાત થઈ ગઈ કન્સોલિડેશન ઝોનની, બરાબર છે. કન્સોલિડેશન ઝોન કઈ રીતે વર્ક કરતું હોય છે માર્કેટમાં, બરાબર. અત્યાર સુધી આપણે બે ટોપિક વિશે વાત કરીએ. એક ઝોન કોન્સેપ્ટ થઈ ગયો, એક થઈ ગયો કન્સોલિડેશન કોન્સેપ્ટ, બરાબર છે. હવે એક ત્રીજો કોન્સેપ્ટ પણ માર્કેટમાં બહુ મહત્વપૂર્ણ રહે, એ થઈ ગયો ભાઈ ટ્રેન્ડ કોન્સેપ્ટ. તો કે ટ્રેન્ડ કોને કહેવામાં આવે, બરાબર. ટ્રેન્ડ કોને કહેવામાં આવે એ હું તમને સમજાવું સિમ્પલ ભાષામાં, તમે અહીંયા સમજો. ઓકે ભાઈ, ટ્રેન્ડ કોન્સેપ્ટ એટલે શું? ટ્રેન્ડ કોન્સેપ્ટ એટલે કંઈ જ નથી, ફ્લો પ્રમાણે ચાલવું, બરાબર છે. લોકો જે દિશામાં જઈ રહ્યા છે તે દિશા તરફ જવું, બરાબર છે. એટલે માર્કેટ માનો કે જે દિશા ઉપર જઈ રહ્યું છે તે દિશા ઉપર જવું, તેની વિરુદ્ધ ન જવું, બરાબર.
તમે ઉદાહરણ લઈ શકો છો. માનો કે તમે એક નદી જઈ રહી છે, બરાબર છે, નદી જાય છે આ દિશા તરફ તેનું વહેણ છે, બરાબર. તો હવે સિમ્પલ લોજિક છે કે ભાઈ તમે નદીની જે દિશાની વિરુદ્ધ દિશા તરફ જો તરવાની ટ્રાય કરશો ને તો તમારે ઓબ્વિયસલી વાત છે કે બળ વધુ કરવું જોશે, તાકાત વધુ લગાવવી જોશે, તો જ તમે નદીની વિરુદ્ધ દિશામાં તરી શકશો, બરાબર. એ નહીં ઉલટામાં. જો તમે એવું કરો છો કે નદી આ દિશા તરફ જઈ રહી છે તે જ દિશા તરફ તમે તરવાની ટ્રાય કરો છો તો તમારે બહુ ખૂબ ઓછા તમે પાવર યુઝ થશે અને ઓછા પાવર સાથે તમે નદીમાં તરી શકશો, બરાબર છે. તો તેવું સેમ વસ્તુ હોય છે ટ્રેન્ડ કોન્સેપ્ટમાં, બરાબર, કે માર્કેટ ઉપર જઈ રહ્યું છે તો તમારો ટ્રેડ પણ જો ઉપરની સાઈડ હોય છે તો તમારે ખૂબ ઓછા ટાઈમની અંદર, ઓછા પૈસાની અંદર ને ઓછા રિસ્કની અંદર તમારે સારો એવો પ્રોફિટ થશે. અને માર્કેટ જો નીચે જતું હોય છે તો તમે જો નીચેનો ટ્રેન્ડ લેશો તો જ તમારે સારો એવો પ્રોફિટ થશે અને જોખમ પણ ઓછું રહેલું હોય છે એવા ટ્રેડમાં. હું એવું નથી કહેતો કે ડાઉન ટ્રેન્ડ હોય તો અપસાઇડના કોઈ પણ ટ્રેડ નથી બનતા હોય છે, પણ વધુ પ્રોફિટ તો ભાઈ ટ્રેન્ડની સાથે જ ચાલવામાં હોય છે, બરાબર છે. કે માર્કેટ ડાઉન હોય તો ડાઉન સાઈડ જવાનું, માર્કેટ અપ હોય તો અપ સાઈડના ટ્રેડ લેવાના, બરાબર. હું તમને હમણાં ચાર્ટ દ્વારા પણ દર્શાવું કે મેં તમને જે ઉદાહરણો આપ્યા છે તે ચાર્ટમાં કેવી રીતે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ, બરાબર છે. તો આપણે આવી જઈએ ચાર્ટ ઉપર. અત્યારના તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એમ બિટકોઇનની અંદર 1 ડે ટાઈમ ફ્રેમવાળો આપણે અત્યારના ચાર્ટ ઓપન કરીને બેઠા છીએ, બરાબર. તમે શું જોવા મળે છે તો ધ્યાનથી તમે જુઓ. બિટકોઇન નીચેથી ધીમે ધીમે એ ઉપરની સાઈડનો એક અપટ્રેન્ડ દર્શાવતો ઉપર આવી રહ્યો હતો, બરાબર છે. પછી એક ટાઈમ એવો આવે છે જ્યારે બિટકોઇન અવડિયા એક રેન્જની અંદર ફસાઈ જાય છે, બરાબર છે. આ થઈ ગયો આનો કન્સોલિડેશન ઝોન, બરાબર છે. અને આ થઈ ગયો આનો અપ ટ્રેન્ડ, જે આપણે આગળ એકદમ ઇમેજમાં વાત કરી તે સેમ વસ્તુ, બરાબર. કે ભાઈ અપ ટ્રેન્ડમાં આવતો બિટકોઇન એક ટાઈમ એવો આવે છે જ્યારે એક કન્સોલિડેશન ઝોનમાં ફસાઈ જાય છે, બરાબર છે. તો આપણે આ ઝોનની અંદર ટ્રેડ નથી કરવાનો, એ આપણે આગળ ચર્ચા કરી તે પ્રમાણે, બરાબર. હવે આગળ શું થાય છે આપણે તે જોઈએ, બરાબર. કે ભાઈ બિટકોઇન ઉપર આવતા જ્યારે આ ઝોનની અંદર ફસાય છે, બરાબર છે, ત્યારે એક સમય એવો આવે છે જ્યારે બિટકોઇન આ ઝોનનું બ્રેકઆઉટ આપી દે છે, બરાબર છે. તો જ્યારે બ્રેકઆઉટ આપે છે બિટકોઇન ત્યારે તમે જો ધ્યાનથી જુઓ ને તો તમને જોવા મળશે કે એકદમ કેવી સરસ એવી અપસાઇડની રેલી જોવા મળી તમને, બરાબર. તમે જુઓ કેવો સરસનું વન વે અપસાઇડનું મોમેન્ટમ આવી ગયું છે જ્યારે આ કન્સોલિડેશન ઝોનનું બ્રેકઆઉટ થયું ત્યારે. એટલા માટેથી હું તમને કહું છું કે જ્યારે પણ આવો ઝોન બનતો હોય છે કન્સોલિડેટનો ત્યારે ક્યારે પણ આપણે ટ્રેડ કરવું જોઈએ નહીં, જેથી આપણે એકદમ એસએલ આવવાથી અથવા તો આપણા પૈસાને આપણા જે એકાઉન્ટ હોય છે તેને વાઇપઆઉટ થતો બચાવી શકીએ છીએ, બરાબર. આ થઈ ગયું કન્સોલિડેશનનું ઉદાહરણ અને અપ ટ્રેન્ડનું ઉદાહરણ. હવે સેમ વસ્તુ આગળ જતાં આપણે જોઈએ છીએ તો કે ભાઈ શું થઈ રહ્યું છે તો કે અગેન સેમ વસ્તુ. જ્યારે માર્કેટ અપસાઇડ આવતું હોય છે, બરાબર, ત્યારે તે એક ટાઈમે એવું આવે છે કે જ્યાં કન્સોલિડેટ કરતું હોય છે. જો અહીંયા તમે ધ્યાનથી જુઓ ને તો આ એરિયામાં માર્કેટે થોડો ટાઈમ પાસ કર્યો છે, બરાબર છે. પછી જ્યારે આ બોક્સનું તમે ધ્યાનથી જોશો કે આ બોક્સ બનેલું છે, આ બોક્સનું જેવું માર્કેટ બ્રેકડાઉન આપે છે એટલે તે વન વે ડાઉન સાઈડની એક રેલી બનાવી દે છે, બરાબર છે. અહીંયા પણ એક નાનો એવો કન્સોલિડેશન તમે લઈ શકો છો, બરાબર છે. આનું પણ એક બ્રેકઆઉટ આવે ત્યારે એક ડાઉન સાઈડનો મસ્ત મૂવ જોવા મળે છે અને નીચે તમે જુઓ તો બહુ મોટો એવો એક ઝોન કન્સોલિડેશનનો બની રહ્યો છે. અહીંથી ઉપર આવ્યું અપ ટ્રેન્ડ, કન્સોલિડેટ કર્યું, ડાઉન ટ્રેન્ડ, પછી ડાઉન ટ્રેન્ડથી પાછું કન્સોલિડેશન ઝોન આવ્યું, કન્સોલિડેશન ઝોનનું પાછું બ્રેકઆઉટ આવ્યું. જેવું બ્રેકઆઉટ આવે છે એટલે ફરીથી એક અપ ટ્રેન્ડ ચાલુ થતો હોય છે, બરાબર છે. આ 3 પ્રકારના જ મહત્ત્વના ટ્રેન્ડ હોય છે જેનાથી આ તમે જોઈ શકો છો તે તમામ ચાર્ટ પરફોર્મ થતો હોય છે, બરાબર છે. જેમાં ચાર્ટમાં તમે આ 3 જ કોન્સેપ્ટ એવા હોય છે જેનાથી ચાર્ટને તમે રિપ્રેઝેન્ટ થતો હોય છે ચાર્ટ, બરાબર. તમે આગળ પણ જુઓ તો તમને જોવા મળશે કે ભાઈ ધીમે ધીમે બિટકોઇન ઉપર આવે છે. એક ટાઈમ એવો આવે છે જ્યારે તે કન્સોલિડેશનમાં જાય છે. જેવો બ્રેકઆઉટ આવે છે તેવું તે તરત જ એક સરસ મજાનું આ બ્રેકડાઉન આવે છે. બ્રેકડાઉન આવતા હોય છે તે એક સરસ મજાનું સેલિંગ તમે જોઈ શકો છો. વન વે સેલિંગ છે, બરાબર છે. ડાઉન ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. અહીંથી અપ ટ્રેન્ડમાં માર્કેટ હતું, માર્કેટ એક કન્સોલિડેશન ઝોનમાં ગયું, તેનું જેવું જ બ્રેકડાઉન આવ્યું તેવું તરત માર્કેટે સેલિંગ બતાવ્યું અને એક ડાઉન ટ્રેન્ડ શરૂ થયો, બરાબર છે. આગળના વિડીયોમાં આપણે એ પણ વાત કરશું કે ભાઈ ટ્રેન્ડ જ્યારે હોય છે ત્યારે ટ્રેન્ડની અંદર એક કન્સોલિડેશન ઝોન બને છે. કન્સોલિડેશન ઝોનને જો તે ટ્રેન્ડ કન્ટિન્યુ પણ કરી શકે છે એવું જરૂરી નથી. અહીંયા તમે ધ્યાનથી જુઓ ને કે ભાઈ માર્કેટ ઉપર આવતું હતું, બરાબર છે. અપ ટ્રેન્ડની અંદર હતું સરસ મજાનું. અપ ટ્રેન્ડમાં આવતા માર્કેટ એક કન્સોલિડેશન કર્યું, તે પછી બ્રેકઆઉટ આપ્યું અને ડાઉન ટ્રેન્ડ શરૂ થયું. અહીંયા એવું પણ થઈ શકે છે કે માર્કેટ
ઉપર આવીશું, કન્સોલિડેશન થતું થતું માર્કેટ ફરીથી એક ઉપરની સાઈડની રેલી પણ દઈ શકે છે, બરાબર. આ આપણે કોન્સેપ્ટ આગળ લેવાના છીએ. તમે બીજા ક્લાસની અંદર અત્યારના વધુ ક્લાસમાં કોમ્પ્લિકેટેડ ના થઈ જાય, ક્લાસ વધુ અઘરો ન બને એટલા માટે થઈને આને આપણે બાકી રાખીએ છીએ. એની પણ આપણે વિગતે ચર્ચા આવતા ક્લાસમાં કરવાના છીએ. અત્યારના આપણે ક્લાસની અંદર 3 જ મહત્ત્વની વસ્તુ શીખ્યા છીએ, બરાબર છે. પહેલી થઈ ગઈ કઈ, તો કે ભાઈ ઝોન કોન્સેપ્ટ શું છે, જેની અંદર આપણે સપ્લાય ઝોન અને ડિમાન્ડ ઝોન જોયો, બરાબર છે. એની આપણે બીજા ક્લાસની અંદર બેઝિક ચર્ચા કરી હતી. અત્યારના તમને ચાર્ટ દ્વારા અને ઇમેજ દ્વારા પણ ક્લિયર કર્યું કે કઈ રીતના સપોર્ટ અને ડિમાન્ડ ઝોન ક્રિએટ થતા હોય છે, બરાબર. પછી બીજી આપણે શું ચર્ચા કરી હતી, તો કે ભાઈ કન્સોલિડેશન ઝોનની, બરાબર છે. કન્સોલિડેશન ઝોન કોને કહેવાય? એક નાનો એવો એરિયો બને છે, બરાબર છે. તેમાં માર્કેટ અપડાઉન થતું હોય છે. ગમે એક ટાઈમે તેનું બ્રેકઆઉટ અથવા બ્રેકડાઉન થઈ જતું હોય છે, બરાબર છે. તે કન્સોલિડેશન ઝોન થઈ ગયો. મેં તમને ચાર્ટમાં પ્રેક્ટિકલ દર્શાવ્યો કે કન્સોલિડેશન ઝોન કેવો જ દેખાતો હોય છે, બરાબર છે. ત્રીજું આપણે શું શીખા ભાઈ, તો કે ત્રીજું આપણે શીખા છીએ ટ્રેન્ડ કોન્સેપ્ટ, બરાબર છે. ટ્રેન્ડ કોન્સેપ્ટ એટલે શું કે ભાઈ માર્કેટ જો અપ ટ્રેન્ડમાં હોય તો આપણે માર્કેટની સાઈડ જ, માર્કેટની વિરુદ્ધ નહીં, માર્કેટની સાઈડ રહીને ટ્રેડ કરવાનું છે. જો માર્કેટ ડાઉન ટ્રેન્ડની હોય તો આપણે પણ માર્કેટની સાઈડ જ રહીને ડાઉન સાઈડમાં ટ્રેડ કરવાનો છે. એટલે માર્કેટને આપણે ટૂંકમાં ફ્રેન્ડ બનાવવાનો છે. આપણે માર્કેટની વિરુદ્ધ નથી ચાલવાનું. જે રીતના માર્કેટ ચાલતું હોય તે પ્રમાણે આપણે ચાલવાનું છે, બરાબર છે. જેનાથી આપણે વધુ ફાયદામાં રહેશું. તો આ 3 કોન્સેપ્ટ હતા. સામાન્ય કહી શકીએ કે ભાઈ આ જે તમે ચાર્ટ પર નીચે જોઈ શકો તો જે ચાર્ટ આ 3 જ વસ્તુથી પરફોર્મ થતો હોય છે, બરાબર છે. તો હવે જો તમે ક્યારેય પણ ચાર્ટ, કોઈ પણ વસ્તુનો ચાર્ટ જ્યારે જોશો તો તમે હોપ કરું છું કે આ 3 પોઈન્ટને ધ્યાનમાં લઈને જ ચાર્ટ જોશો કે ભાઈ અપ ટ્રેન્ડ, કન્સોલિડેશન ટ્રેન્ડ, અપ ટ્રેન્ડ આવ્યો, કન્સોલિડેશન ઝોન બન્યું, પછી પાછું અપ ટ્રેન્ડ કન્ટિન્યુ થયું, પછી આગળ જુઓ તો ભાઈ તો કે પાછું એક અપ ટ્રેન્ડ આવ્યો, આગળ કન્સોલિડેશન ઝોન બન્યું, વળી પાછું એક સેલિંગ એટલે કે ડાઉન ટ્રેન્ડ જોવા મળ્યું. અહીંયા એકદમ બેસ્ટ ઉદાહરણ છે. જો તમે જુઓ ને તો તમને ધ્યાનથી જોશો ને તો એક જ મિનિટ કલર થોડોક ચેન્જ કરી દઉં, રેડ કરી દઈએ. હા, જો ધ્યાનથી તમે જોશો તો શું થયું છે કે ભાઈ માર્કેટ એક ટાઈમ શું કરતું હોય છે કે ભાઈ માર્કેટ ધીમે ધીમે ઉપર આવ્યું, બરાબર છે. ઉપર આવતા કન્સોલિડેશન કર્યું, બ્રેકઆઉટ આપ્યું, અપ ટ્રેન્ડ ચાલુ છે, બરાબર છે. એટલે કે ટ્રેન્ડને કન્ટિન્યુ કર્યું. અપ ટ્રેન્ડ હતો, કન્સોલિડેશન કર્યું, કન્સોલિડેશન કર્યા બાદ પણ માર્કેટ શું કરે છે તો કે ભાઈ ટ્રેડને કન્ટિન્યુ કરે છે, બરાબર છે. આગળ જઈને શું થાય છે ભાઈ, આગળ જઈને આગળ જોવો છો તમે તો માર્કેટ એક મસ્ત મજાનો અપ ટ્રેન્ડ, અહીંથી અપ ટ્રેન્ડમાં ચેન્જ આવતો હોય છે કે અપ ટ્રેન્ડને મૂકીને માર્કેટ હવે ડાઉન ટ્રેન્ડ શરૂ કર્યું છે. તે આપણે કઈ રીતના ખ્યાલ આવ્યો કે ભાઈ માર્કેટ તમે અહીંયા જોયું છે કે ભાઈ ધીમે ધીમે ઉપર આવતું એક ટાઈમે એક નાના એવા કન્સોલિડેશન ઝોનમાં જાય છે ને ત્યાર પછી તે ઝોનનું બ્રેકડાઉન આપી દે છે અને નીચેની સાઈડનું મોમેન્ટમ શરૂ કરતું હોય છે, બરાબર છે. તો આ ડાઉન ટ્રેન્ડ ચાલુ થઈ ગયો છે, આ અપ ટ્રેન્ડ હતો ત્યાંથી, બરાબર છે. તો આ ટ્રેન્ડનું રિવર્સલ ટ્રેન્ડ અથવા તો ટ્રેન્ડનું બદલાવ પણ તમે આને કહી શકો છો. આ 2 ઉદાહરણ આપણને પરફેક્ટ જોવા મળ્યા છે. તો આ વિડીયોની અંદર આપણે આ 3 વસ્તુ શીખી ગયા. કઈ ભાઈ, તો કે ભાઈ ઝોન કોન્સેપ્ટ શું છે, કન્સોલિડેશન ઝોન શું કેને કહેવામાં આવે છે અને ટ્રેન્ડ કોને કહેવામાં આવે છે. તમને આ વિડીયો ન સમજાય તો એકવાર વિડીયોને રિપીટ કરીને જોજો, જેથી તમને વધુ ખ્યાલ આવે, પ્રોપર ખ્યાલ આવે. આવતા વિડીયોની અંદર આપણે હજી ઘણી સારી એવી ચર્ચા કરશું કે ભાઈ સ્ટ્રેટેજી કઈ રીતના વર્ક કરતી હોય છે, માર્કેટમાં એન્ટ્રી લેવી જોઈએ, કેવા માર્કેટને અવોઇડ કરવું જોઈએ, આપણો RR રેશિયો એટલે કે રિસ્ક મેનેજમેન્ટ કઈ રીતના ફોલો કરવું જોઈએ, તે તમામ વસ્તુની આપણે આવનારા વિડીયોમાં ચર્ચા કરશું. અને સ્ટ્રેટેજી પણ હું તમને આવનારા વિડીયોમાં આપવાનો છું, જેનાથી તમે ટ્રેડ લઈ શકો છો. અત્યારના બેઝિક આ 3 ટોપિકની આપણે જે ચર્ચા કરી છે તે 3 ટોપિકને તમારે માર્કેટની અંદર હવે ચાર્ટ તમે જોશો તો તમને બહુ જાદુ કન્ફ્યુઝન નહીં લાગે, કારણ કે આપણો આ 4થો ક્લાસ છે. 4થા ક્લાસમાં તમને ઘણું ક્લિયર કરી દીધું છે મેં, બરાબર છે. હવે તમે ચાર્ટ પર જોઈને ધીમે ધીમે પ્રેક્ટિસ કરવાનું શરૂ કરી દો, બરાબર છે. જેનાથી તમને વધુ ક્લેરિફાય થાય કે ભાઈ હું શું કહેવા માગતો હતો. તો મળીએ છીએ આપણે એક સારા એવા નેક્સ્ટ ક્લાસમાં, જેમાં હું તમને હજી પણ સારી એવી માર્કેટની ચર્ચા કરીશ. આ વિડીયો માટે અત્યારના આટલું જ. મળીએ છીએ આપણે નેક્સ્ટ ક્લાસની અંદર. ત્યાં સુધી આ ક્લાસ માટે આટલું જ.